જય માતાજી મિત્રો, આવા મોટિવેશન કથા વાર્તા તમામ મોટિવેશનના વિડીયો આપણી ચેનલ એટલે કે ગુજ્જુ ગુજરાતી 312માં મૂકવામાં આવે છે. તો મિત્રો, રોજ વિડીયો જોવા માટે અમારી ગુજ્જુ ગુજરાતી 312ને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરો અને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને શેર કરો. જય માતાજી. નવરાત્રિમાં કીડીઓનું ઘરમાં આવવું આપે છે શુભ સંકેત. નવરાત્રિ BC1-22 સ્પેશિયલ નવરાત્રિ એ મા દુર્ગાની આરાધનાનો પવિત્ર સમય છે. આ દિવસોમાં ઘરમાં થતી દરેક નાની મોટી ઘટના પણ આધ્યાત્મિક સંકેત માનવામાં આવે છે. ખાસ કરીને જો નવરાત્રિ દરમિયાન ઘરમાં કીડીઓ જોવા મળે તો તેના પાછળ ધાર્મિક અર્થ સમજવામાં આવે છે. કીડીઓનું આવવું શાસ્ત્રોક્ત સંકેતો. 1. સમૃદ્ધિનું આગમન. માન્યતા છે કે કાળી કે લાલ કીડીઓનું ઘરમાં આવવું ધન પ્રાપ્તિ અને અન્ન સમૃદ્ધિનું લક્ષણ છે. 2. આગામી સારા પ્રસંગનો સંકેત. કીડીઓ મોટી સંખ્યામાં ઘરમાં પ્રવેશે તો માનવામાં આવે છે કે ઘરમાં જલ્દી જ સારા સમાચાર, શુભ પ્રસંગ કે નવો આરંભ થશે. 3. માતા લક્ષ્મીનો વાસ. કીડીઓ ખાસ કરીને રસોડા કે અન્ન સ્થળે દેખાય તો તેને માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. 4. આધ્યાત્મિક સંકેત. નવરાત્રિના દિવસોમાં કીડીઓ આવવી એ સંકેત છે કે ઘરમાં પવિત્ર ઉર્જા વધી રહી છે અને દેવશક્તિઓ પ્રસ્તુત છે. શું કરવું જોઈએ? કીડીઓને નુકસાન ન પહોંચાડો. અન્ન કે મીઠાઈ જમીન પર ન રહે તે જોવું. દરરોજ ઘરમાં દીવો, ધૂપ અને માતાજીની આરતી કરવી. કીડીઓને અનાજ અથવા ખાંડનો નાનો ભાગ બહાર મૂકી દેવું તેને દાન સમાન માનવામાં આવે છે. સારાંશ: નવરાત્રિ દરમિયાન કીડીઓનું ઘરમાં આવવું સામાન્ય વાત નથી, તેને શુભ સંકેત માનવામાં આવે છે. આ દર્શાવે છે કે ઘરમાં માતા અન્નપૂર્ણા અને માતા લક્ષ્મી પ્રસન્ન છે.